Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 શીત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સને આગળ વધારીશું. તો છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આંશિક વિકલનની મદદથી આ સંબંધ કઈ રીતે મેળવી શકાય તેની પણ આપણે ચર્ચા કરી ગયા. હવે આગળ વધીએ. હવે પછીનો ટોપિક છે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. હવે આપણને બે વિદ્યુત ભાર હોય તો ખબર છે. ધારો કે એક વિદ્યુત ભાર છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2 અને આ બંને વચ્ચેનું અંતર છે સ્મોલ r. તો આની સ્થિતિ ઉર્જા આપણે જોઈ ગયા કે Q1 Q2 upon r. બરાબર. તો સેમ આવી રીતે આપણે આખા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. હવે આખા તંત્રની સ્થિતિ ઉર્જા આપણે કઈ રીતે મેળવી શકીએ તેની ચર્ચા કરીએ. ચાલો, તો આ સૂત્રની સાબિતી માટે આપણે એક યામ પદ્ધતિ પસંદ કરીએ. ધારો કે એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઉગમ બિંદુ O છે. વિદ્યુત ભારોનું તંત્ર એટલે એક કરતાં વધારે વિદ્યુત ભાર લેવાના છે. પછી તમે 2 લો, 5 લો, 10, 15, 50 ગમે તેટલા લો. આપણે અત્યારે ઉદાહરણ તરીકે લઈએ 3 વિદ્યુત ભાર. ધારો કે આ બિંદુ A પર છે, આ બિંદુ B પર છે અને આ બિંદુ C છે. અહીંયા વિદ્યુત ભાર આપણે રાખવા માગીએ છીએ Q1, અહીંયા રાખવા માગીએ છીએ Q2 અને અહીંયા રાખવા માગીએ છીએ Q3. A નો સ્થાન સદિશ છે તે R1 સદિશ, B નો સ્થાન સદિશ છે તે આપણે નામ આપીએ R2 સદિશ અને C નો સ્થાન સદિશ છે તેને નામ આપીએ R3 સદિશ. બરાબર. તો આપણે ગોઠવણી આવી કરવા માગીએ છીએ કે A બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર હોય, B બિંદુ પાસે Q2 હોય, C બિંદુ પાસે Q3 વિદ્યુત ભાર હોય. તો આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શું બનશે, આવી ગોઠવણની કુલ સ્થિતિ ઉર્જા શું બનશે તે આપણે મેળવવા માગીએ છીએ. આના માટે શું કરીશું? જુઓ, આ એક આખું આપણે જે સૂત્રની સાબિતી કરી રહ્યા છીએ એક સ્ટોરીના ફોર્મમાં છે, એક વાર્તા છે. બરાબર. હવે એ વાર્તા હોય એટલે તમને ઇઝીલી યાદ રહી જશે, પણ તમારું ધ્યાન 100% અહીંયા હોવું જોઈએ. આ ટોપિક પૂછાય વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. તો તમારે પહેલાં આવી રીતે એક આકૃતિ બનાવવાની રહેશે અને આકૃતિનું પછી વર્ણન કરવાનું રહેશે કે ધારો કે એક તંત્રમાં કુલ 3 વિદ્યુત ભાર Q1, Q2 અને Q3 છે. તેમના સ્થાન A, B અને C તથા સ્થાન સદિશ R1, R2 અને R3 છે. બરાબર. આવા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણે મેળવવા માગીએ છીએ. તો હવે તમારે ભૂતકાળમાં જવાનું છે. એટલે કે આ Q1, Q2, Q3 અહીંયા આવ્યા તે પહેલાંની પરિસ્થિતિ શું હતી? ધારો કે Q1 અહીંયા છે જ નહીં, Q2 પણ નથી અને Q3 પણ નથી. ત્રણેયને રાખી દઈએ આપણે અનંત અંતરે. Q1, Q2, Q3 આ ત્રણેય વિદ્યુત ભારો આપણે માની લઈએ અનંત અંતરે છે. બરાબર. અનંત અંતરેથી અનંત અંતરે શા માટે લીધા? કેમ કે વિદ્યુત સ્થિતિમાન 0 હોય. બરાબર. આદર્શ પરિસ્થિતિ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 હોય. બરાબર. અને ત્યાંથી આપણે આપેલા બિંદુ સુધી લઈ આવશું કોઈ વિદ્યુત ભારને, તો જે કાર્ય કરવું પડે તે શું બનશે? તંત્રની સ્થિતિ ઉર્જા. એટલે એક વખત આપણે Q1 ને લઈને આવીશું, ત્યારબાદ Q2 ને લઈને આવીશું, ત્યારબાદ Q3 ને લઈને આવીશું. ત્રણેયને અહીંયા ગોઠવવા માટે કુલ કાર્ય જે કરવું પડે તે બનશે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. તો સ્ટોરીની જેમ જ આપણે સૂત્રની સાબિતી છે આગળ વધારીએ. સમજો. સૌથી પહેલાં તમે કોને લઈને આવવા માગો છો? ધારો કે Q1 ચાર્જ. તો તમે શું લખશો? સૌથી પહેલું સ્ટેપ તમારું Q1 વીજભારને, પહેલું સ્ટેપ તમારું Q1 વીજભારને અનંત
અંતરેથી આપેલ બિંદુ એ પાસે લાવવા માટે ચલો Q1 વિદ્યુત ભારને ક્યાંથી લાવો છો તમે એ બિંદુ સુધી ચલો ત્યાં લઈને આવો છો ત્યારે શરૂઆતમાં શું હતું કંઈ નહીં Q1 વિદ્યુત ભાર ત્યાં હતો જ નહીં એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર પહેલાં હતો નહીં પહેલાં કોઈ વિદ્યુત ભાર હતો જ નહીં તો પછી વિદ્યુત સ્થિતિમાન શું હોય શૂન્ય બરાબર તો આપણે લખીએ એ સમયે કેપિટલ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હતું બરાબર ને કેમ કે તંત્રમાં ત્યારે કોઈ વિદ્યુત ભાર હતો જ નહીં તો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયું જ નથી એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન ત્યારે શૂન્ય હતું એટલે તમે લખી શકો VA = 0 વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હતું બરાબર અને તમે Q1 વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવવા માંગો છો તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું તો કે અહીંયા પણ શૂન્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે શૂન્ય એટલે કે Q1 વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય W1 = Q1 × VA હવે આપણે વિચારીએ કે કાર્ય બરાબર શું હોય તો કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પછી મેં અહીંયા ખાલી વિદ્યુત સ્થિતિમાન શા માટે લીધું તો સમજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા બે બિંદુ વચ્ચે લેવો છે આ બિંદુ અને આ બિંદુ એટલે કે એ બિંદુ અને અનંત અંતર વચ્ચે આ બિંદુનું સ્થિતિમાન હું લઉં VA આ બિંદુનું સ્થિતિમાન શું છે 0 જ છે તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશ ત્યારે શું કરીશ VA - 0 = VA બરાબર હવે અહીંયા તો પાછું હજુ વધારે ઈઝી બનશે કેમ કે VA પોતે પણ 0 છે મતલબ કે મને W1 = મળે છે 0 સમજો જ્યારે એ બિંદુ પાસે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નથી બી બિંદુ પાસે પણ નથી સી બિંદુ પાસે પણ નથી તંત્રમાં ક્યાંય વિદ્યુત ભાર છે જ નહીં ત્યારે એ બિંદુ પાસેનું સ્થિતિમાન હતું 0 એ બિંદુ પાસેનું સ્થિતિમાન હતું 0 એટલે Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કોઈપણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી એટલે કે W1 = 0 તો આ થયું આપણું ઇક્વેશન 1 આવી રીતે Q2 ને લાવવા માટે W2 કાર્ય થશે Q3 ને લાવવા માટે W3 કાર્ય થશે બધાને એક એક સમીકરણ નામ આપતા જઈશું છેલ્લે કુલ કાર્ય માટે બધાનો સરવાળો એટલે W = આપણે કરી દઈશું W1 + W2 + W3 અને એ આખી સિસ્ટમ અરેન્જ કરવા માટે જે કુલ કાર્ય લાગ્યું તે શું બનશે આપેલ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા ઓકે તો હવે સ્ટાર્ટ કરીએ ચલો એ બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર આવી ગયો છે બરાબર તો હવે તમારે લઈને આવવો છે Q2 વિદ્યુત ભાર હવે ચાલો Q2 વિદ્યુત ભારને મારે બી પર લાવવો હોય તો જુઓ Q1 ને કોઈ પરેશાનીનો સામનો કરવો પડ્યો નથી કેમ કે ત્યારે એ આખું તંત્ર ખાલી હતું હવે Q2 ને પ્રોબ્લેમ થશે કેમ કે તંત્રમાં Q1 ઓલરેડી આવી ગયો છે હવે આ Q1 છે એ Q2 ને આવવામાં પરેશાન કરશે મતલબ કે Q1 છે અહીંયા શું કરશે જેવો તમે Q1 અહીંયા મૂકી દીધો ત્યાંથી લાવીને એટલે એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે એ બધી દિશાઓમાં ઉત્પન્ન કરશે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે તો તમને બી બિંદુ પાસે કોઈને કોઈ વિદ્યુત સ્થિતિમાન મળશે અને વિદ્યુત સ્થિતિમાન મળશે તો Q2 ને અહીંયાથી અહીંયા આવવા માટે હવે કોઈને કોઈ કાર્યની જરૂર પડશે
समझ पड़ी। Q1 ने આવવા માટે કોઈ કાર્યની જરૂર નહોતી, 0 હતું। Q2 ને હવે કોઈને કોઈ કાર્ય કરવું પડશે, એટલે હવે આપણે કરીએ Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ B પાસે લાવવા દરમિયાન આપણે જે કરીએ છીએ તે ગણતરી હવે, બરાબર। એ સમયે હવે સમજો, હવે બિંદુ B પાસે Q1 વડે ઉત્પન્ન થયેલ વિદ્યુત સ્થિતિમાન, એટલે હવે તમે VB ની ગણતરી કરો। વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ પાસેનું? B બિંદુ પાસેનું, પણ કોના લીધે ઉત્પન્ન થયું? A બિંદુના લીધે। એટલે હવે VB ઇક્વલ ટુ થયું કે Q1 અપોન R। હવે બંને વચ્ચેનું અંતર આપણે લખી દઈએ 1 2। સમજો કે અહીંયા A થી લઈને B સુધીનો હું સ્થાન સદિશ દર્શાવીશ R12 સદિશ, પણ વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ હોવાથી આપણે સદિશની જરૂર નથી, ખાલી અંતર દર્શાવી દઈશું R12 તો પણ ચાલશે। R12 એટલે સમજી જવાનું 1 અને 2 વચ્ચેનું અંતર, એટલે કે Q1 અને Q2 નું વચ્ચેનું અંતર। Q1 છે એ બિંદુ પાસે રાખવાનો છે, Q2 ને આપણે લાવવા માંગીએ છીએ B બિંદુ પાસે। તો આ VB થઈ ગયું આપણું સમીકરણ 1। હવે Q2 પર થતું કાર્ય, બાહ્ય બળ વડે Q2 વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય, કેમ કે હવે આ વિરોધ કરે છે ને, તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે તેની વિરુદ્ધ દિશામાં B બિંદુ પાસે આપણે લાવવાનો છે Q2 ને। આના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ થાય તે રીતે આપણે કાર્ય કરીને લાવવાનું છે Q2 ને B પાસે। ચલો હવે કાર્ય W2 મેળવીએ। સમજો જેના પર કાર્ય થાય છે તે વિદ્યુત ભાર કોના પર થાય છે? Q2 પર, તો આપણે એ જ વિદ્યુત ભાર અહીંયા મૂકશું Q2। બીજું ગુણાકારમાં શું આવશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા બે બિંદુ વચ્ચે? આ બે બિંદુ વચ્ચે। અહીંનું સ્થિતિમાન આપણે શું કીધું? VB। VB માઇનસ 0 શું થશે? VB। સમજ પડી? આ રીતે જુઓ તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ VB શું મળેલું? કે Q1 અપોન R12, એટલે કે W2 આપણને મળે છે કે Q1 Q2 અપોન R12। આ થયું આપણું સમીકરણ 2, બરાબર છે। તો આટલું કાર્ય કરવું પડશે Q2 ને અનંત અંતરેથી B બિંદુ પાસે આવવા માટે। Q1 ને કોઈ કાર્ય નહોતું કરવું પડ્યું, 0 હતું। Q2 ને આટલું કાર્ય કરવું પડે છે। Q3 માટે હવે આપણે ચર્ચા કરીશું, બરાબર। જેવું અહીંયા બોર્ડ ભરાઈ જાય એટલે તમારી ડ્યુટી એ રહેશે કે તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી જ્યારે ટાઈમ મળે ત્યારે નોટ્સમાં લખી લો, બરાબર। એટલે W1 આપણે મેળવ્યું, તે મેં એક આખું સ્ક્રીન પર લખેલું હતું, બરાબર। એ તમે એની નોટ્સ બનાવી લો। પછી W2 મેળવ્યું, તેની નોટ્સમાં તમે કોપી કરી લો। હવે મેળવીશું W3, બરાબર। તો હવે કોને લઈને આવવાના છે? Q3 ને, બરાબર। પેલા એક જણ વિરોધ કરતો હતો, હવે Q3 પાસે C બિંદુ પાસે Q3 ને લાવવા માટે 2 જણ વિરોધ કરશે, કેમ કે B બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર હવે આવી ચૂક્યો છે, બરાબર। એટલે સમજો કે ગામ બનવાની શરૂઆત થઈ છે। એ ગામમાં પહેલો ભાઈ આવે છે એને કોઈ પરેશાન કરતું નથી, બીજો ભાઈ આવે છે ત્યારે પહેલો ભાઈ એને પરેશાન કરે છે, છતાં પણ જબરજસ્તી આ ભાઈ ઘૂસી આવે છે। ત્રીજો ભાઈ આવે છે ત્યારે આ બે ભાઈ એને પરેશાન કરે છે, છતાં પણ આપણે જબરજસ્તી આ બંનેનો વિરોધ કરીને Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી C બિંદુ પાસે લાવવાનો છે, બરાબર। તો હવે લઈએ
Q3 વિદ્યુતભારને સમજો. હવે લઈએ Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલ બિંદુ C પાસે લાવવા દરમિયાન હવે તેની ગણતરી આપણે અહીંયા નીચે કરીશું. તો હવે બિંદુ C પાસે Q1 અને Q2 વડે ઉત્પન્ન થયેલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર, હવે તેની જરૂર પડશે. તો આપણે એક અંતર દર્શાવેલું છે R12. હવે સમજો, જ્યારે આ બે વિદ્યુતભારો છે C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે ત્યારે તમને A થી C ના અંતરની જરૂર પડશે, સાથે સાથે B થી C ના અંતરની જરૂર પડશે. તો A થી C સુધીનો જે હું સદિશ છે તેને નામ આપી દઉં R13. એટલે આ બની ગયો R13 સદિશ. અને B થી C સુધીનો જે સદિશ છે તેને નામ આપી દઉં R23. બરાબર, બધા આવી ગયા ને? તો હવે જોઈએ આપણે C બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે. VC ઇઝ ઇક્વલ ટુ KQ1 અપોન R13 પ્લસ KQ2 અપોન R23. સમજો, હવે C બિંદુ પાસે આ Q1 વિદ્યુતભાર જે સ્થિતિમાન ઉત્પન્ન કરે તે KQ1 ઇન્ટુ આ અંતર ડિવાઈડ બાય આ અંતર R13, Q2 ઉત્પન્ન કરે તે KQ2 અપોન આ અંતર R23. ઓકે, તો સ્થિતિમાન મળી ગયું. હવે શું થશે? તો કે Q3 પર કરવું પડતું કાર્ય. તો Q3 પર થતું કાર્ય મેળવી લો, એટલે કે W3. ચલો, કોના પર કાર્ય થાય છે? Q3 પર. તો તમે પહેલાં લખશો Q3 ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા બે બિંદુ વચ્ચે લેવાનો? તો કે એના ગતિપથના એન્ડિંગ પોઈન્ટ વચ્ચે, એટલે કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચે. અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન શું હોય? VC. અહીંનું સ્થિતિમાન શું છે? 0. હવે આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? તો કે VC માઇનસ 0, એટલે કે VC. ઓકે, તો હું અહીંયા લખું છું VC. VC શું છે એ આપણે અહીંયા ઓલરેડી મેળવેલું છે, માટે તમે લખી શકો W3 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇન્ટુ VC શું હતું? તો કે KQ1 અપોન R13 પ્લસ KQ2 અપોન R23. માટે W3 નું તમને ફાઇનલ ઇક્વેશન જે મળશે તે KQ1 Q3 અપોન R13 પ્લસ આને અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું KQ2 Q3 અપોન R23. બરાબર. ઘણી વખત આ અક્ષર ના દેખાય તો આંખો નાની કરીને આમ જોવાની ટ્રાય કરવાની નથી. હું બોલું તેના પર ધ્યાન આપજો. હું અહીંયા બોલું છું R13 એટલે સમજી જવાનું. R પછી અહીંયા નીચે શું લખેલું હશે? 1 and 3. અહીંયા R23 એટલે R પછી શું લખેલું હોય? 2 3. ઓકે, આ ઇક્વેશન 3. ચલો, 3 ઇક્વેશન આપણને મળી ગયા. ઇક્વેશન 1 2 and 3. 1 શેના માટે હતું? Q1 પર કરવું પડતું કાર્ય 0 હતું. 2 શેના માટે હતું? તો કે Q2 પર કરવું પડતું કાર્ય કેટલું હતું? W2 ઇક્વલ ટુ KQ1 Q2 અપોન R12. અને એવી રીતે ઇક્વેશન 3 શું મળ્યું? તો કે Q3 પર કરવું પડતું કાર્ય કેટલું? KQ1 Q3 અપોન R13 પ્લસ KQ2 Q3 અપોન R23. ક્લિયર? હવે ત્રણેય વર્ક છે તેનો આપણે સરવાળો કરીશું એટલે કુલ કામ મળી જશે આપણને, કુલ કાર્ય. બરાબર, આટલું સ્ક્રીનશોટ લઈને એકવાર કોપી કરી લેજો. હવે આગળ વધીએ. चलो, कुल कार्य W इज इक्वल टू शू लखी सकूँ? W1 प्लस W2 प्लस W3.
હવે અહીંયા થોડી જગ્યા વધારે લાગશે એટલે હું અહીંથી લખું છું W ઇઝ ઇક્વલ ટુ, ચલો W1 એટલે 0, W2 શું મળેલું K Q1 Q2 અપોન R12 પ્લસ W3 શું મળેલું, તો તેમાં 2 સ્ટેપ હતા યાદ હોય તો K Q1 Q3 અપોન R13 પ્લસ K Q2 Q3 અપોન R23, બરાબર. આ જે કુલ કાર્ય છે એ શું બનશે, તંત્રની સ્થિતિ ઉર્જા. તો આપેલ કુલ કાર્ય એ તંત્રની સ્થિતિ ઉર્જા બનશે. માટે સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ જો હું U લઉં તો U ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R12 પ્લસ K Q2 Q3 અપોન R23, પણ આપણે પહેલાં લઈ લઈએ Q1 Q3 અપોન R13 પ્લસ K Q2 Q3 અપોન R23. આ મળી ગયું આપણને કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર, બરાબર છે. હવે આ થઈ 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર. પણ તંત્રમાં બની શકે 2 વિદ્યુત ભાર હોય, 5 હોય, 10 હોય, 50 હોય, 100 હોય, તો પછી તમે શું કરશો, બરાબર. એટલા માટે આપણે આનું એક જનરલ ઇક્વેશન લખવું પડે, એક સામાન્ય સમીકરણ એવું લખવું પડે કે જેનાથી તમે કદાચ 50 વિદ્યુત ભારો લઈ લો તો તેને એક જ સમીકરણથી દર્શાવી શકો. પ્રોબ્લેમ કેવો થાય સમજો કે એક વિદ્યુત ભાર પર કાર્ય આપણે પહેલા વિદ્યુત ભાર પર 0 કરવું પડ્યું, જ્યારે બીજા વિદ્યુત ભાર પર કાર્ય મેળવ્યું ને ત્યારે આપણને એક સ્ટેપ મળેલું, ત્રીજાને લાવતા હતા ત્યારે આ 2 હેરાન કરતા હતા એટલે આપણે 2 સ્ટેપ લખવા પડ્યા. ચોથા વિદ્યુત ભારને લાવવો હોય તો હવે 3 હેરાન કરશે તો બીજા 3 સ્ટેપ આવશે. એવી રીતે 5મા વિદ્યુત ભારને લાવવો હોય તો આવા પાછા 4 સ્ટેપ બીજા એડ થશે. તો એમ તમે જોશો તો આ સ્ટેપ્સ વધતા જશે, બરાબર. એટલે તમારે એને શોર્ટમાં દર્શાવવા પડે. તો આપણે લખીએ સામાન્ય સમીકરણ. તો ટૂંકમાં તમે લખી શકો કુલ ઉર્જા બરાબર સરવાળામાં સમેશન ઓફ K QI QJ ડિવાઈડ બાય RIJ. કેમ કે તમે જોયેલા સ્ટેપ કયા કયા હતા, K Q1 Q2 અપોન R12, પછી સ્ટેપ કયું હતું K Q1 Q3 અપોન R13, પછી કયું હતું તો કે K Q2 Q3 અપોન R23. તો અહીંયા જો પહેલો નંબર ને બીજો નંબર પર ધ્યાન આપો તો અહીંયા 1 2, અહીંયા 1 3, અહીંયા 2 3 સતત બદલાય છે. એટલે મેં 2 વેરિયેબલ લઈ લીધા, એક I અને એક J, જે સતત બદલાય છે. જ્યાં I અને J ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને n સુધી હોઈ શકે, ગમે તે સંખ્યા હોઈ શકે, પણ સાથે એક કન્ડિશન છે કે I ઓલવેઝ લેસ દેન J હશે. એટલે કે તમે I બરાબર 1 લેશો ત્યારે જેની કિંમત છે એ 1 કરતાં મોટી જ હોવી જોઈએ. એટલે જેની કિંમત અહીંયા ભલે મેં લખ્યું I અને J ઇક્વલ ટુ 1, પણ જેની કિંમત 1 ક્યારેય લઈ નહીં શકો તમે. એટલે જેની કિંમત તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે, 2 થી સ્ટાર્ટ કરવું પડે. પછી જેની કિંમત 3 4 જેટલા વિદ્યુત ભાર હોય ત્યાં તમે જઈ શકો. એ પૂરું થશે એટલે I ઇક્વલ ટુ 2 લઈને તમે સ્ટાર્ટ કરશો. હવે આ કેવી રીતે બને છે એ સમજો. એ સમજવા માટે એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ, કેમ કે આ સૂત્રને એક્સપાન્ડ કઈ રીતે કરવું, આ સૂત્ર યાદ તો રાખી લઈએ, પછી આને એક્સપાન્ડ કઈ રીતે કરવું એ પણ આપણને આવડવું જોઈએ. તો તેના માટે જુઓ અહીંયા ધારો કે આપણી પાસે એક તંત્રમાં કુલ 5 વિદ્યુત ભારો છે, બરાબર. તો તમને ખબર હોય તો આપણે Q1 Q2 લખતા એટલે 1 2 ની જોડી બનાવેલી 1 3 ની પછી 2 3 ની હતી, કેમ કે ત્યારે 3 જ વિદ્યુત ભાર હતા. હવે 5 વિદ્યુત ભાર છે તો કે દરેક જોડી વચ્ચે તમારે સ્થિતિ ઉર્જા લઈ લેવાની છે. જેમ કે હું એમ કહું અહીંયાનો વિદ્યુત ભાર Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે, અહીંયા Q5 છે.
તો 1 ની 2 સાથેની તમારે સ્થિતિ ઉર્જા લેવી પડે, એટલે કે કે Q1 Q2 અપોન R12. 1 ની 3 સાથે પણ લેવી પડે કે Q1 Q3 અપોન R13. 1 ની 4 સાથે પણ લેવી પડે કે Q1 Q4 અપોન R14. 1 ની સ્થિતિ ઉર્જા તમારે લેવી પડે 5 સાથે, એટલે કે Q1 Q5 અપોન R15. આ એકની જોડી આપણે બધા વિદ્યુતભારો સાથે બનાવી લીધી. પછી જ્યારે 2 નો વારો આવે ત્યારે 2 ની સ્થિતિ ઉર્જા તમારે લેવી પડે 3 સાથે. 1 સાથે કેમ નહીં? કેમ કે ઓલરેડી જોડી બની ગયેલી છે. એટલે જ્યારે તમે 2 નો વારો લો છો ત્યારે તેના કરતાં મોટા નંબર હોવા જોઈએ. એવી રીતે I નો વારો લો છો ત્યારે સમજો, તમે I જ્યારે પસંદ કરો છો ત્યારે આ બાજુના જે અંક છે એ બધા મોટા નંબર હોવા જોઈએ. એટલે હવે 2 ની હું પેર બનાવીશ આ રીતે 3 સાથે, આ રીતે 4 સાથે, આ રીતે 5 સાથે. આવી રીતે 3 ની પેર બનાવીશ તો 1 સાથે ઓલરેડી બની ગઈ છે, 2 સાથે ઓલરેડી બની ગઈ છે, એટલે કે હું 3 સાથે અને 4 સાથે બનાવીશ, 4 અને 5 સાથે. એવી રીતે 4 ની પેર બનાવું તો ખાલી બાકી રહેશે 5. ટૂંકમાં જુઓ આ સમીકરણ કેટલા લખવા પડે? કે Q1 Q2 અપોન R12, કે Q1 Q3 અપોન R13, કે Q1 Q4 અપોન R14, કે Q1 Q5 અપોન R15. એવી રીતે કે Q2 Q3 અપોન R23, કે Q2 Q4 અપોન R24, કે Q2 Q5 અપોન R25. એવી રીતે કે Q3 Q4 અપોન R34, કે Q3 Q5 અપોન R35. એવી રીતે કે Q4 Q5 અપોન R45. આટલા બધા સ્ટેપ તમારે લખવા પડે. એને આપણે શોર્ટમાં આ રીતે લખેલું છે, બરાબર. હવે આને એક્સપાન્ડ કઈ રીતે કરશો સમજો. તમે જ્યારે I બરાબર 1 લો છો ત્યારે જેની કિંમત તેના કરતાં મોટી, એટલે 2 લેશો, 3 લેશો, 4 લેશો અને 5 લેશો. કેમ કે આપણી પાસે મેક્સિમમ 5 સુધી છે. Q6 હોત તો અહીંયા 6 સુધી લેત. પછી આનાથી મોટી સંખ્યા આપણી પાસે નથી, એટલે તમે I બરાબર શું લેશો? 2. મતલબ શું કે આ n ની કિંમત છે એ શું આપણે લઈ લીધી છે અત્યારે 5, એટલે એનાથી આપણે દૂર જવાનું નથી. જ્યારે I = 2 લો છો ત્યારે J = આપણે 1 કે 2 ના લઈ શકીએ. કેમ? કેમ કે એ કિંમત આના કરતાં નાની અથવા આના જેટલી છે. આપણે જેની કિંમત I કરતાં હંમેશા મોટી લેવાની છે, એટલે કે અહીંયા મારે 3 લેવું પડે, અહીંયા 4 અને અહીંયા 5. એટલે જો I બરાબર 1 સાથે આપણી 4 પેર બનતી, 2 3 4 5. એવી રીતે 2 સાથે બનાવો ત્યારે 3 જ પેર બનતી, 2 2 3 ની, 2 4 અને 2 5 ની, બરાબર. એટલે 2 3 2 4 2 5. એવી રીતે જ્યારે હું I બરાબર 3 લઈશ ત્યારે J = મારે લેવું પડે 4 and 5. 6 સુધી તો જવાતું નથી. હવે I બરાબર હું જ્યારે 4 લઈશ ત્યારે J = ખાલી મારે લેવું પડે 5. એટલે જો 4 ની પેર 5 સાથે એક જ બનેલી, બરાબર. હવે I બરાબર 5 ત્યારે J બરાબર મારે 5 કરતાં મોટી સંખ્યા લેવી જોઈએ, પણ એ શક્ય નથી કેમ કે 5 કરતાં વધારે વિદ્યુતભારો જ નથી. એટલે I બરાબર પણ હું 5 લઈ શકીશ નહીં, કેમ કે તેની સાથે જોડી બને તે હોય કે વિદ્યુતભાર જ નથી, બરાબર. એટલે હવે તમે આને એક્સપાન્ડ કરો ત્યારે આવી રીતે આવશે. પહેલાં તમે સિલેક્ટ કરો છો I = 1, એક લૂપ ફરે છે જુઓ. I = 1 ત્યારે J = તમે પહેલાં લેશો 2, પછી 3, પછી 4, પછી 5, n = 5 સુધી પહોંચી ગયા. પાછા ફરો, I = 2, તેની સાથે J = 3 4 5, અહીંયા 3 4 5, અહીંયા 4, અહીંયા 5, બરાબર. આ મૂકતા જશો અને વચ્ચે સરવાળાની નિશાની એડ કરતા જશો એટલે આખું સમીકરણ બની જશે, બરાબર છે. ચલો, તો હવે આ તમને આવડશે. હવે આવા ઘણા બધા ક્વેશ્ચન આવે, જેમ કે એક ચોરસ છે, તેના 4 શિરોબિંદુઓ પર વિદ્યુતભારો મૂકેલા છે, Q1 Q2 Q3 અને Q4. તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. તો તમારે પાછું શું કરવાનું છે? તો કે તમે આવી રીતે સ્થિતિ ઉર્જા મેળવવાની કોશિશ કરશો, કે Q1 Q2 અપોન R12 પ્લસ કે Q2 Q3 અપોન R23, 13 જ રાખીએ, પ્લસ કે Q1 Q4 અપોન R14. આ 1 ની 2 સાથે, 1 ની 3 સાથે, 1 ની 4 સાથે પેર બની ગઈ. પછી હજુ સરવાળો કરતું જવાનું. હવે 1 નો વારો પૂરો થયો, કેમ કે આની સાથે પેર બની ગઈ, આની સાથે પેર બની ગઈ, આની સાથે પણ જોડી બની ગઈ. હવે 2 નો, એટલે કે Q2 Q3, 2 નો 3 સાથેનો જ વારો લેવાનો, કેમ કે 2 નો 1 સાથે ઓલરેડી આવી ગયો છે. ઓકે, તો કે Q2 Q3 અપોન R23 પ્લસ કે
Q2 Q4 અપોન R24 પ્લસ હવે 3નો વારો લો કે Q3 Q4 અપોન R34 4નો વારો નહીં લઈ શકાય કેમ કે બધી પેર આવી ગઈ છે. જુઓ 2ની 4 સાથે આવી ગઈ અને 3ની પણ 4 સાથે આવી ગઈ. હવે કોઈ જોડી બાકી નથી. ટૂંકમાં તમારું સમીકરણ અહીંયા અટકશે. બરાબર. અને જે અંતરો લેવાના છે તમને ખબર છે કે Q1 Q2 લીધું હોય તો R12 એટલે ક્યાંથી ક્યાં સુધીનું અંતર થાય? Q1 થી Q2 સુધીનું અંતર. R13 તો 1 થી 3 સુધીનું અંતર આ તમને મળી જાય પાયથાગોરસની હેલ્પથી. R14 તો તમને આ સમીકરણમાં આ અંતર લેવું પડશે. બરાબર. એવી રીતે 2 3 તમને ખબર છે, 2 4 ખબર છે અને 3 4 ખબર છે. બરાબર. વિદ્યુત ભારોના મૂલ્ય આપેલા હશે, આમાં મૂકી દો એટલે તમને કુલ સ્થિતિ ઉર્જા મળી જશે. બરાબર. તો આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ એક ટોપિક ડિસ્કસ કર્યો, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર. મિનિમમ 2 થી 3 વાર તમે રિટર્ન પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવે. અને જે આપણી પેલી સ્ટોરી હતી એ યાદ રાખશો. પહેલાં Q1 ને લઈને આવવાનો છે, પછી Q2 ને, પછી Q3 ને, અને ધીરે ધીરે સમીકરણ બનાવતા જાઓ. કુલ વર્ક એટલે કે કુલ કાર્ય મેળવી લો અને તેને નામ આપી દો તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર. તો મિનિમમ 2-3 વાર પ્રેક્ટિસ કરશો અને જો કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.